ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે કેસ કેવી કચ્છ યુનિવર્સિટીના સિલેબસ અનુસાર ટીવાય બીએ CEEC 618 એકમલક્ષી અર્થશાસ્ત્ર પાર્ટ 2 ને એક ક્વેશ્ચનની ચર્ચા કરશું. આજનો આપણો જે પ્રશ્ન છે એ છે ઉત્પાદન વિધિ એટલે શું અને ટૂંકા ગાળાની ઉત્પાદન વિધિની સવિસ્તાર ચર્ચા કરું. કોટેશન લઈએ તો ચોક્કસ ટેકનોલોજીના સંદર્ભમાં સાધનોના ચોક્કસ સંયોજન વડે વધુમાં વધુ કેટલું ઉત્પાદન મેળવી શકાય છે તે ઉત્પાદન વિધિ દ્વારા બતાવવામાં આવે છે. પ્રોફેસર સેમ્યુએલ્સન દ્વારા આ રજૂ કરવામાં આવ્યું છે. ટૂંકા ગાળાના ઉત્પાદન વિધિનો અર્થ સમજવા પહેલાં આપણે ઉત્પાદન વિધિ એટલે શું, એના કેટલા પ્રકારો પડતા જોવા મળે છે એની આપણે ચર્ચા કરીએ. તો પહેલાં એનો અર્થ જોઈએ તો ઉત્પાદન એ રૂપાંતરની પ્રક્રિયા છે. આપણે દરેકને ખબર છે કે જે વસ્તુઓનું આપણે ઉત્પાદન કરવામાં આવે છે એ એક રૂપાંતરની પ્રક્રિયા છે. આપણે ઉત્પાદનના 4 સાધનોના મદદથી આપણે એનો રૂપાંતર કરીને એક વસ્તુમાં કરતા જોવા મળીએ છીએ. આપણે ખબર છે કે ઉત્પાદનના 4 સાધનો એટલે જમીન, શ્રમ, મૂડી અને નિયોજન શક્તિ. આ 4 ઉત્પાદનના સાધનોની મદદથી આપણે વસ્તુનું ઉત્પાદન કરી શકીએ છીએ. સામાન્ય વ્યવહારની અંદર આપણે આ પ્રક્રિયાને મેન્યુફેક્ચરિંગ તરીકે ઓળખતા હોઈએ છીએ. તો આ મેન્યુફેક્ચરિંગની અંદર જે ઉત્પાદનના સાધનો કાર્ય કરતા જોવા મળે છે એ ઉત્પાદનના પ્રમાણ અને સાધનોનો પ્રમાણ જે છે એ વચ્ચેના વિધ્યાત્મક સંબંધને ઉત્પાદન વિધિ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે સાધનોનો પ્રમાણની અસર ઉત્પાદન પર પડતી જોવા મળે છે. એ બંને વચ્ચે જે સંબંધ હોય છે એને ઉત્પાદન વિધિ તરીકે આપણે ઓળખી શકીએ છીએ. જો સાધનોનું પ્રમાણ બદલાય તો ઉત્પાદનનું પ્રમાણ બદલાય છે. એટલે સાધન પ્રમાણ અને ઉત્પાદન પ્રમાણ વચ્ચેના વિધ્યાત્મક સંબંધને ઉત્પાદન વિધેય કહેવામાં આવે છે. આપણે ખાસ ધ્યાન રાખવાની વસ્તુ છે કે ઉત્પાદન વિધેય એટલે શું, તો સાધન પ્રમાણ અને ઉત્પાદન પ્રમાણ વચ્ચેના વિધ્યાત્મક સંબંધને ઉત્પાદન વિધેય કહેવામાં આવે છે. એને આપણે સમીકરણ સ્વરૂપમાં પણ રજૂ કરી શકીએ છીએ. એને આપણે સમીકરણ સ્વરૂપમાં કઈ રીતે રજૂ કરશું, તો Q બરાબર F કૌંસમાં ABCD અનંત કૌંસ પૂરો. અહીંયા જે તમારો Q વાપરવામાં આવ્યો છે એ Q એ ઉત્પાદનના પ્રમાણ માટે વાપરવામાં આવ્યો છે, કે ક્વોન્ટિટી માટે Q યુઝ કરવામાં આવ્યો છે. અને આપણે F એટલે એ વિધ્યાત્મક સંબંધ દર્શાવતી એક સંજ્ઞા છે અને ABCD એ અનુક્રમે સાધનોનું પ્રમાણ દર્શાવવામાં આવે છે. એટલે કે ઉત્પાદનનો જે પ્રમાણ છે એના ઉપર સાધનોનું પ્રમાણ અસર કરતો જોવા મળે છે. સાધનોના પ્રમાણમાં ફેરફાર થવાથી ઉત્પાદનના પ્રમાણમાં ફેરફાર થતો જોવા મળે છે. ઉત્પાદન પ્રમાણ અને સાધન પ્રમાણ બંને વચ્ચે વિધ્યાત્મક સંબંધ રહેલો જોવા મળે છે. ઉત્પાદન વિધેય એટલે શું, તો ઉત્પાદન વિધેય એટલે સાધન પ્રમાણ અને ઉત્પાદન પ્રમાણ વચ્ચેના વિધ્યાત્મક સંબંધને આપણે ઉત્પાદન વિધેય કહી શકીએ છીએ. ઉત્પાદન વિધેયનો અર્થ તો આપણે જોયો, પણ ઉત્પાદન વિધેયના વિવિધ પ્રકારો પણ જોવા મળે છે. કેવા પ્રકારો મળે છે, તો 5 પ્રકાર જોવા મળે છે. સમાન ગુણી ઉત્પાદન વિધેય, સુરેખ સમાન ગુણી ઉત્પાદન વિધેય, કોબ ડગલાસ વિધેય, સ્લિપમેન ઉત્પાદન વિધેય અને સાધન ઉત્પાદન વિધેય. આમ આપણા ઉત્પાદન વિધેયના 5 પ્રકાર જોવા મળે છે. આપણે પહેલાંની વાત કરીએ, સમાન ગુણી ઉત્પાદન વિધેયની ચર્ચા કરીએ તો જો દરેક ઉત્પાદનના સાધને કે વડે ગુણવાથી કે સાધનના વિધેયનું સ્થાન મેળવે છે. એટલે અલગ અલગ પ્રકારને અલગ અલગ રીતે વ્યાખ્યાયિત કરવામાં આવેલા જોવા મળે છે. ઉત્પાદન વિધેયના ખ્યાલ એ ખૂબ જ મહત્વનું પુરવાર થતો જોવા મળે છે. ઘણી રીતે એ મહત્વના કાર્ય કરતો જોવા મળે છે. કઈ રીતે ઉત્પાદન વિધેય મહત્વનો છે એની ચર્ચા કરીએ તો ઉત્પાદન વિધેયનો ખ્યાલ ઉત્પાદનના સાધનો દ્વારા મહત્તમ ઉત્પાદન પ્રાપ્તિ કઈ રીતે થાય એની જાણકારી પૂરી પાડે છે. ઇષ્ટતમ સાધન સંયોજન મેળવવામાં પણ મહત્વનો ભાગ ભજવે છે. ઉત્પાદનના સાધનોનું આયોજન અને તેની પ્રાપ્તિ કઈ રીતે જરૂરી છે, વિવિધ ઉત્પાદનના સાધનોનો કેટલો ઉપયોગ કરવો અને એની કઈ રીતે જાણકારી મેળવવી, એ બધી બાબતો માટે ઉત્પાદન વિધેયનો ખ્યાલ એ ખૂબ જ મહત્વનો ભાગ ભજવતો જોવા મળે છે. નિયોજકને મહત્તમ નફો મેળવવા અને લઘુત્તમ ખર્ચ કરવા અંગે પૂરેપૂરી રીતે કઈ રીતે કામ કરવું જોઈએ એની માહિતી પૂરી પાડે છે. સાધન સંયોજન કે સાધન ફાળવણી અંગે પણ જાળવણી પૂરી પાડે છે. ઉત્પાદન સંચાલનની અટપટી પ્રક્રિયાને પણ એ સરળ બનાવતો જોવા મળે છે. તો આમ ઉત્પાદન વિધેય એટલે ખૂબ જ રીતે મહત્વ પામતો જોવા મળે છે.
ઉત્પાદન વિધેયના પણ 3 પ્રકાર પડતા જોવા મળે છે. ટૂંકા ગાળાનો ઉત્પાદન વિધેય, લાંબા ગાળાનો ઉત્પાદન વિધેય અને સમ ઉત્પાદન રેખા. તો આજે આપણે સૌ પહેલાં ટૂંકા ગાળાનો ઉત્પાદન વિધેય એટલે શું, એની અંદર કઈ રીતે સાધનોનો પ્રમાણ અને ઉત્પાદન પ્રમાણ વચ્ચે શું જોવા મળે છે, કઈ રીતે કાર્ય થતું જોવા મળે છે, એની આજે આપણે ચર્ચા કરશું. તો પહેલાં તો આપણે જોઈએ તો ટૂંકા ગાળાના ઉત્પાદન વિધેયને બીજા 2 નામથી ઓળખવામાં આવે છે. તમને ઘણી વખત પરીક્ષાની અંદર પૂછાય છે કે ઘટતી પેદાશનો નિયમ એટલે શું, કે પરિવર્તનશીલ સાધન પ્રમાણનો નિયમ એટલે શું. તમને ટૂંકા ગાળાનો ઉત્પાદન વિધેય આખો પ્રશ્ન આવડતો હોય, પણ તમને નામ બદલી જતાં ઘણી વખત આપણને ખ્યાલ નથી આવતો કે કયો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. એટલે ખાસ કરીને પહેલાં તો ટૂંકા ગાળાના ઉત્પાદનના વિધેયને બીજા 2 નામે પણ ઓળખી શકાય છે. કયા 2 નામ? તો ઘટતી પેદાશનો નિયમ અને પરિવર્તનશીલ સાધન પ્રમાણનો નિયમ. તો સૌપ્રથમ આપણે પહેલાં ટૂંકા ગાળાના ઉત્પાદન વિધેયનો અર્થ જોઈએ તો ટૂંકા ગાળામાં કેટલાક સાધનો સ્થિર હોય છે. એક વસ્તુ યાદ રાખજો કે ટૂંકા ગાળાની અંદર કેટલાક સાધનો સ્થિર હોય છે, એ ખાસ કરીને યાદ રાખજો. જે લાંબા ગાળે કોઈ પણ સાધન સ્થિર જોવા મળશે નહીં. ટૂંકા ગાળાની અંદર કોઈ પણ સાધનો સ્થિર જોવા મળશે. કોઈ એક સાધન પ્રમાણમાં જ વધારો ઘટાડો કરી શકાય છે. આ પરિસ્થિતિમાં જો આપણે ઉત્પાદનમાં ફેરફાર કરવો હોય કે વધારો કે ઘટાડો કરવો હોય તો કોઈ એક સાધનમાં જ આપણે વધારો કે ઘટાડો કરીને આપણે ઉત્પાદનમાં ફેરફાર કરી શકીએ છીએ. ઉત્પાદન વિધેય જે છે એ ટૂંકા ગાળાના ઉત્પાદન વિધેય માટે પણ એક સમીકરણ રજૂ કરવામાં આવ્યો છે. કયો સમીકરણ? તો Q બરાબર F કૌંસમાં L અને K બાર. તો અહીંયા આપણે Q એટલે કે આપણે જે ઉત્પાદનને જ દર્શાવવામાં આવ્યું છે, L એટલે શ્રમ, K એટલે મૂડી અને K પરની જે રેખા છે એ મૂડીને સ્થિર રાખવામાં આવે છે એવું માની લેવામાં આવે છે. અહીં માત્ર શ્રમ અસ્થિર સાધન છે અને માત્ર જ શ્રમનું પ્રમાણ વધારીને ઉત્પાદન વધારવાનો પ્રયાસ કરવામાં આવે છે. એટલે અહીં શ્રમ અને ઉત્પાદન વચ્ચેનો સંબંધ વર્ણવવામાં આવ્યો છે. અહીંયા આપણે પહેલાં જ ચર્ચા કરી કે ટૂંકા ગાળાના ઉત્પાદન વિધેયની અંદર કોઈ એક સાધનમાં જ ફેરફાર કરીને આપણે ઉત્પાદન વિધેયમાં ફેરફાર કરી શકશું. એટલે ટૂંકા ગાળાની અંદર આપણે કે એટલે કે મૂડીને સ્થિર માની લઈએ છીએ. ટૂંકા ગાળામાં જો ઉત્પાદનમાં ફેરફાર કરવું હશે તો આપણે શ્રમમાં ફેરફાર કરીને ઉત્પાદનમાં વધારો કરી શકશું. કુલ ભૌતિક ઉત્પાદન, સરેરાશ ભૌતિક ઉત્પાદન અને શ્રીમાંત ભૌતિક ઉત્પાદન. તો કુલ ભૌતિક ઉત્પાદન એટલે શું? તો કુલ ભૌતિક ઉત્પાદન એટલે મૂડીનું પ્રમાણ સ્થિર હોય ત્યારે શ્રમના ચોક્કસ પ્રમાણ વડે મેળવવામાં આવતા વસ્તુના કુલ એકમો શ્રમનું પ્રમાણ વધે તેમ કુલ ભૌતિક ઉત્પાદન વધે છે. પણ કુલ ભૌતિક ઉત્પાદનની વૃદ્ધિનો દર જુદો જુદો હોય છે. એટલે કે મૂડીના પ્રમાણ સ્થિર રાખી દેવામાં આવ્યો છે, પણ શ્રમના ચોક્કસ પ્રમાણમાં જે વધારો કરવામાં આવે એના કારણે જે શ્રમમાં ના કારણે કે જે શ્રમ અને મૂડી તો સ્થિર છે, મૂડી અને શ્રમમાં મૂડીને સ્થિર રાખી શ્રમના ફેરફાર કરવાને કારણે જે કુલ ઉત્પાદનમાં ફેરફાર થાય છે એને આપણે કુલ ભૌતિક ઉત્પાદન તરીકે ઓળખી શકીએ છીએ. સરેરાશ ભૌતિક ઉત્પાદન એટલે શું? તો મૂડીનું પ્રમાણ સ્થિર હોય. આપણે ટૂંકા ગાળામાં મૂડીને સ્થિર જ માની લીધી છે, માત્ર ને માત્ર શ્રમના સાધનને વધારવામાં કે ઘટાડવામાં આવે છે. તો આપણે ઉત્પાદન વધારવો છે ત્યારે મૂડીને સ્થિર માની શ્રમના એકમ દીઠ ઉત્પાદનનું જે પ્રમાણ છે, જે કુલ ભૌતિક ઉત્પાદનને શ્રમના એકમો વડે ભાગીને મેળવવામાં આવે છે. ખાસ યાદ રાખજો કે સરેરાશ ભૌતિક ઉત્પાદન કઈ રીતે મેળવવામાં આવશે કે જે કુલ ભૌતિક ઉત્પાદન છે એને આપણે શ્રમના એકમો વડે ભાગીને જે આપણને આંક મળે છે એ આપણો સરેરાશ ઉત્પાદન છે. આપણા પાસે જે કુલ ભૌતિક ઉત્પાદન છે એના આપણા જે શ્રમના એકમો છે એ શ્રમના એકમો વડે આપણે એને ભાગશું એટલે આપણે સરેરાશ ઉત્પાદન પ્રાપ્ત થતો જોવા મળે છે. ત્રીજો છે શ્રીમાંત ભૌતિક ઉત્પાદન. એટલે શું? તો મૂડીનું પ્રમાણ સ્થિર હોય અને ત્યારે શ્રમના વધારાના એકમના ઉપયોગના પરિણામે કુલ ભૌતિક ઉત્પાદનમાં થતો વધારો. આપણે મૂડીને તો સ્થિર રાખી છે, પણ કોઈ નવા શ્રમના એકમમાં વધારો કરવાને કારણે એક એકમમાં વધારો કે ઘટાડો થવાને કારણે જે કુલ ભૌતિક ઉત્પાદનમાં ફેરફાર થાય છે એને શ્રીમાંત ઉત્પાદન તરીકે ઓળખવામાં આવે છે. પરિવર્તનશીલ સાધન પ્રમાણના નિયમ એટલે કે ટૂંકા ગાળાના ઉત્પાદન વિધેયની આપણે ચર્ચા કરીએ તો પરિવર્તનશીલ સાધન પ્રમાણના નિયમને ઘટતી પેદાશનો નિયમ પણ કહેવામાં આવે છે. આ નિયમમાં કોઈ એક જ સાધન, દાખલા તરીકે આપણે અહીંયા શ્રમને પરિવર્તનશીલ હોય ત્યારે આપણે
અસ્થિર સાધનનું પ્રમાણ અને ઉત્પાદન પ્રમાણ એ બે વચ્ચેના વિધેયાત્મક સંબંધને વર્ણન કરવામાં આવે છે. આપણે ટૂંકા ગાળાના સમયગાળામાં એક જ સાધન એટલે કે શ્રમમાં ફેરફાર કરવાનો રાખ્યો છે, મૂડીને સ્થિર માની લીધો છે. એટલે શ્રમમાં ફેરફાર થવાને કારણે જે ઉત્પાદનમાં ફેરફાર થાય છે એ વિધેયાત્મક સંબંધ દર્શાવતો જોવા મળે છે. આ નિયમને પરિવર્તનશીલ સાધન પ્રમાણનો નિયમ પણ કહેવામાં આવે છે, કારણ કે અન્ય સાધનોનું પ્રમાણ સ્થિર હોય ને માત્ર શ્રમના પ્રમાણમાં જ વધારો ઘટાડો કરવામાં આવે તો શ્રમ અને અન્ય સાધનોનું જે સાપેક્ષ પ્રમાણ બદલાય છે તો આ નિયમ ઘટતી પેદાશનો નિયમ પણ કહેવામાં આવે છે. શ્રમનું પ્રમાણ સતત વધારવામાં આવે તો અમુક બિંદુ પછી શ્રમની શ્રીમંત ઉત્પાદકતા ઘટતી જાય છે. આપણે કીધું કે જેમ જેમ શ્રમનું પ્રમાણ વધશે એમ એમ આપણું ઉત્પાદન વધશે, પણ અમુક બિંદુ પછી ઉત્પાદનના સાધનોમાં વધારો કર્યા છતાં પણ ઉત્પાદનમાં વધારો થતો નથી. અમુક બિંદુ પછી એમાં ઘટાડો થતો જોવા મળે છે. માર્શલે એના માટે વ્યાખ્યા રજૂ કરી છે અને એ કહે છે કે આ ખેતી સંદર્ભમાં આ આપણે ઘટતી પેદાશનો નિયમ ખાસ જોવા મળે છે. ઉત્પાદન પદ્ધતિ યથાવત હોય તો કોઈ એક ખેતર પર શ્રમ અને મૂડીના એકમો જેમ વધુ ઉપયોગમાં લેવાય છે તેમ વધારાનું ઉત્પાદન ઓછું થતું જાય છે. શું કહેવા માંગે છે અહીંયા? ઉત્પાદન પદ્ધતિ યથાવત હોય એટલે ઉત્પાદન પદ્ધતિ જે છે એ જ છે, એ પદ્ધતિથી જ એક ખેતરમાં શ્રમ અને મૂડીના એકમો એક પછી એક વધારવામાં આવે તો ધીમે ધીમે વધારાનું ઉત્પાદન ઓછું થતું જાય છે. અહીં જમીનને સ્થિર માની લેવામાં આવી છે અને મૂડી અને શ્રમને અસ્થિર સાધનો દર્શાવવામાં આવ્યા છે. સેમ્યુઅલ્સનની વ્યાખ્યા જોઈએ તો ટેકનોલોજી યથાવત હોય ત્યારે સ્થિર સાધનોના સંદર્ભમાં અસ્થિર સાધનોના એકમો જેમ વધારવામાં આવે છે તેમ ઉત્પાદન વધે છે, પણ અમુક બિંદુ પછી વધારાનું ઉત્પાદન ઘટવા માંડે છે. દરેક અર્થશાસ્ત્રી પોતાના મંતવ્ય પ્રમાણે અલગ અલગ રીતે વ્યાખ્યા રજૂ કરી છે, પણ એમનો કહેવાનો જે હિતાર્થ છે, જે એમનો હેતુ છે એ સરખો જ છે. પ્રોફેસર સેમ્યુઅલ્સન પણ એક જ વાત ચર્ચા કરે છે કે અહીંયા ટેકનોલોજી એટલે કે એક ઉત્પાદનના સાધનને સ્થિર માની લેવામાં આવ્યો છે, ત્યારે જે અસ્થિર સાધનો છે એનામાં જેમ જેમ વધારો કરવામાં આવે છે એટલે ઉત્પાદનમાં વધારો થાય છે, પણ અમુક બિંદુ પછી સાધનોમાં વધારો થયા પછી પણ ઉત્પાદનમાં ઘટાડો થતો જોવા મળે છે. ત્રીજી વ્યાખ્યા આપણે જોઈએ બોલ્ડિંગની, તો આપણે કોઈ એક સાધનનું પ્રમાણ સતત વધારીએ છીએ અમુક બિંદુ પછી તેની શ્રીમંત ભૌતિક ઉત્પાદકતા ચોક્કસ ઘટે છે. આપણે ત્રણેય અર્થશાસ્ત્રીએ પોતાના મંતવ્ય અનુસાર વ્યાખ્યા રજૂ કરી છે. ત્રણેય વ્યાખ્યા શૈલી છે, આપણે યાદ રાખવાની રહેશે. આપણે આ સિદ્ધાંતની આકૃતિ અને અનુસૂચિ સમજવા પહેલાં આપણે એની ધારણાઓ લઈ લઈએ કે આ નિયમ માટે કેટલીક સમજૂતી મેળવવા માટે આપણે નિયમની સિદ્ધાંતની સમજૂતી પહેલાં આપણે કેટલીક ધારણાઓ ઘણી વખત લેવી પડે છે. તો આ સિદ્ધાંત માટે પણ આપણે કેટલીક ધારણાઓ લઈએ છીએ. તો ટેકનોલોજી સ્થિર છે. અહીંયા ટેકનોલોજીમાં સુધારણા કરવામાં આવે તો શ્રીમંત અને સરેરાશ ઉત્પાદન ઘટવાને બદલે વધશે. એટલે અહીંયા પહેલાં જ ટેકનોલોજીને સ્થિર માની લેવાની છે. જો ટેકનોલોજીમાં સુધારો કરવામાં આવે તો ટેકનોલોજીમાં સુધારો થવાને કારણે અમુક બિંદુ પછી જે શ્રીમંત અને સરેરાશ ભૌતિક ઉત્પાદનમાં ઘટાડો થવાની ચર્ચા કરી છે એ થતું જોવા મળશે નહીં. એટલે પહેલી ધારણા આપણી કે ટેકનોલોજી સ્થિર છે. ઓછામાં ઓછું એક સાધન તો સ્થિર હોવું જ જોઈએ. આપણે કીધું ટૂંકા ગાળામાં એક સાધન સ્થિર હોય છે. અહીંયા આપણે બે જ સાધનોનું ઉદાહરણ લીધો હતો, પણ એક ધારણા છે કે ઓછામાં ઓછું એક સાધન તો સ્થિર હોવો જોઈએ. એક જ સાધન સ્થિર હોય તો જ આપણે સાધનોનું સાપેક્ષ પ્રમાણ બદલી શકીએ છીએ. બધા સાધનોનું જો પ્રમાણ એકસાથે વધારવામાં આવે તો સાપેક્ષ પ્રમાણ બદલાશે નહીં. ત્રીજી ધારણા લઈએ તો સાધનોનું સાપેક્ષ પ્રમાણ પરિવર્તનશીલ છે. કેટલાક કિસ્સામાં સાપેક્ષ પ્રમાણ બદલવું શક્ય હોતું જ નથી. એક મોટર કાર આપણે બનાવી હોય તો એક ડ્રાઈવરનું જે સંયોજન છે એનામાં આપણે કોઈ જ ફેરફાર કરી શકતા નથી, કેમ કે એક મોટર કાર માટે એક ડ્રાઈવર તો જરૂરી છે. આ કિસ્સામાં આપણું સાધનનું પ્રમાણ મોટર કાર સ્થિર રાખીને બીજા સાધનનું પ્રમાણ ગમે તેટલું વધારવામાં આવે ઉત્પાદન વધશે નહીં. હવે તો સામાન્ય વસ્તુ છે, ગાડી એક જ છે પણ આપણે ડ્રાઈવરોમાં વધારો કર્યા કરીએ તો એ કોઈ જ મિનિંગ વગરની કામ છે. એટલે કેટલાક સાધન પ્રમાણ હોય આપણે એનામાં ફેરફાર કરી શકતા નથી. ધારણાઓ સમજ્યા પછી આપણે અનુસૂચિ અને આકૃતિની મદદથી ટૂંકા ગાળાના ઉત્પાદન વિધેયની ચર્ચા કરશું. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે શ્રમના એકમો
કુલ ઉત્પાદન, શ્રીમાંત ઉત્પાદન અને સરેરાશ ઉત્પાદન એ આપણે અલગ અલગ 4 કોલમ કરવામાં આવી છે. શ્રમના એકમો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 એટલે મૂડી તો આપણા માટે સ્થિર છે, પણ શ્રમના એકમોમાં આપણે વધારો કરવામાં આવે છે. અને આપણે અહીંયા ટૂંકા ગાળામાં ધાર્યું છે કે કોઈ એક જ સાધનમાં વધારો કરવાને કારણે જે ઉત્પાદનમાં ફેરફાર થાય છે એ આપણે જોવાનું છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે શ્રમના એકમોમાં ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે, સાથે સાથે કુલ ઉત્પાદન, શ્રીમાંત ઉત્પાદન અને સરેરાશ ઉત્પાદનમાં પણ ફેરફાર થઈ રહ્યો છે. આપણે જ્યારે શ્રમના એકમો 1 લેવામાં આવે છે ત્યારે કુલ ઉત્પાદન 80 હશે. કુલ ઉત્પાદન 80, શ્રીમાંત ઉત્પાદન 80 અને સરેરાશ ઉત્પાદન પણ 80. જ્યારે શ્રમના એકમોમાં વધારો કરવામાં આવશે એટલે કુલ ઉત્પાદનમાં વધારો થયો, 170 થયો. હવે આપણે જોઈ શકીએ કે શ્રીમાંત ઉત્પાદન 90 છે. હવે પહેલાં જ આપણે શ્રીમાંત ઉત્પાદનની વ્યાખ્યા જોઈ હતી કે શ્રીમાંત ઉત્પાદન એટલે શું? તો શ્રમના એકમમાં ફેરફાર થવાને કારણે જે કુલ ઉત્પાદનમાં ફેરફાર થાય છે એને આપણે શ્રીમાંત ઉત્પાદન કહી શકીએ છીએ. તો આપણે જ્યારે શ્રમનો 1 એકમ લેતા હતા ત્યારે કુલ ઉત્પાદન આપણો કેટલો છે? 80 છે. જ્યારે શ્રમના 2 એકમ લઈએ છીએ ત્યારે આપણો કુલ ઉત્પાદન કેટલો થયો? 170. તો નવા 1 એકમના આવવાને કારણે આપણો કેટલો ફેરફાર થયો? આપણે જોઈ શકીએ છીએ કે 90. એવી જ રીતે આપણે ત્રીજો એકમ જ્યારે લેશું ત્યારે 270 કુલ ઉત્પાદન થાય છે, ત્યારે શ્રીમાંત ઉત્પાદન કેટલો વધ્યો? 100. ચોથા એકમમાં 368 તો 98, પાંચમા એકમમાં 430 તો 62, 480 તો 50. એમ ધીમે ધીમે તમે જોઈ શકો છો કે સાતમા એકમમાં 504, આઠમા એકમમાં 504. એટલે આઠમા એકમ સુધી આપણે જોઈ શકીએ છીએ કે ઉત્પાદનનું પ્રમાણ વધતું જોવા મળે છે. આઠમા એકમ પછી આપણું જે કુલ ઉત્પાદનનું પ્રમાણ છે એ ઘટતું જોવા મળે છે. શ્રીમાંત ઉત્પાદકતામાં પણ તમે જોઈ શકો છો કે આઠમા એકમમાં જ નવા 1 એકમ આવવાને કારણે કોઈ જ ઉત્પાદનમાં વધારો થયો નથી. નવમા એકમમાં તો આપણે ઘટાડો થતો જોવા મળે છે. તો આ આપણે જોયું કે શ્રીમાંત ઉત્પાદન કઈ રીતે આવે. તમે આ જ આંકડા લો એ અગત્યના નથી, પણ તમે કોઈ પણ આંકડા લઈ શકો છો કે જેમ જેમ એકમમાં વધારો, શ્રમના એકમોમાં વધારો કરવામાં આવે છે ત્યારે શરૂઆતમાં કુલ ઉત્પાદનમાં વધારો થાય છે, અમુક બિંદુએ સ્થિર રહે છે, અમુક બિંદુ પછી કુલ ઉત્પાદનમાં પણ ઘટાડો થતો જોવા મળે છે. એના ઉપરથી તમારો શ્રીમાંત ઉત્પાદન આવી જશે કે શ્રમના નવા 1 એકમમાં ફેરફાર થવાને કારણે કુલ ઉત્પાદનમાં જે ફેરફાર થાય છે એને શ્રીમાંત ઉત્પાદન કહેવાય છે. તો આ બચ્યો સરેરાશ ઉત્પાદન. તો સરેરાશ ઉત્પાદન એટલે શું? તો આપણે પહેલાં જ ચર્ચા કરી છે કે સરેરાશ ઉત્પાદન એટલે કે જે કુલ ઉત્પાદન આપણો છે એના ભાગ્યા શ્રમના એકમો. 80 ભાગ્યા 1 80, 170 ભાગ્યા 2 85, 270 ભાગ્યા 3 90, 368 ભાગ્યા 4 92, 430 ભાગ્યા 5 68. એટલે એવી જ રીતે તમે 10 એકમનો અહીંયા જોઈ શકો છો. આ જ અનુસૂચિને આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ તો કે એક ખેતરમાં ઘઉંનું ઉત્પાદન વધારવા માટે શ્રમના વધુ એકમો કામે લગાડવામાં આવે છે. ત્યારે ઉપરની આપણે અનુસૂચિ આપણે જોઈ શકીએ છીએ કે પરિસ્થિતિ કઈ રીતે ઉદ્ભવ અલગ અલગ રીતે પામે છે. આપણે આ અનુસૂચિ છે એ બતાવે છે કે શ્રમના જેમ વધુ એકમો ઉપયોગમાં લેવામાં આવશે તેમ કુલ ઉત્પાદન વધે છે. આપણે શ્રમના 8મા એકમે કુલ ઉત્પાદન આપણો 504 એ સૌથી વધારે જોવામાં આવે છે. આપણે આ જોઈ શકીએ છીએ કે કુલ ઉત્પાદન 504 છે. 9મા એકમમાંથી તો ઉત્પાદનમાં ઘટાડો થતો જોવા મળે છે. શ્રમના 8મા એકમ પછી આપણે કુલ ઉત્પાદન ઘટતું જોવા મળે છે, કારણ કે 9મા એકમમાં 495 થતું જોવા મળે છે. આનું કારણ શું છે? તો શ્રમના 8મા એકમ સુધી શ્રીમાંત ઉત્પાદન હકારાત્મક છે અને 8મા એકમે શૂન્ય થઈ જાય છે. આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા આપણો 8મા એકમે શ્રીમાંત ઉત્પાદકતા આપણી શૂન્ય થઈ જાય છે અને 8મા એકમ પછી નકારાત્મક એટલે કે આપણી જે શ્રીમાંત ઉત્પાદકતા છે એ માઇનસમાં જોવા મળે છે. આપણે કુલ ઉત્પાદન શ્રમના 8મા એકમ સુધી વધે છે. આપણે જોઈ શકીએ છીએ કે 8મા એકમ સુધી 504 છે, પણ એક સરખી દરે નહીં. શ્રમના 3જા એકમ સુધી કુલ ઉત્પાદન વધતા દરે વધે છે. આપણે 3જા એકમ સુધી જોઈ શકીએ છીએ કે એ 80, 90, 100 એટલે વધતા દરે વધે છે. પછી કુલ ઉત્પાદન વધતો જોવા મળે છે, પણ શ્રીમાંત ઉત્પાદકતા આપણે જોઈ શકીએ છીએ કે એટલા પ્રમાણમાં વધતી જોવા મળતી નથી. 3જા એકમ સુધી શ્રીમાંત
ઉત્પાદન વધી રહેલું છે. શ્રમના ત્રીજા એકમ પછી આપણો કુલ ઉત્પાદન ઘટતા દરે વધે છે. વધે છે એ ખરો, કુલ વધે છે, પણ પહેલાંની સરખામણીમાં કેવો છે? ઘટતા દરે વધતો જોવા મળે છે. કારણ કે શ્રમના ત્રીજા એકમ પછી શ્રીમંત ઉત્પાદન ઘટી રહ્યું છે. સરેરાશ ઉત્પાદન શ્રમના ચોથા એકમો સુધી વધે છે. આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા ચોથા એકમ સુધી વધ્યો, પાંચમા એકમથી ઘટતો જોવા મળે છે. આમ કુલ ઉત્પાદન, શ્રીમંત ઉત્પાદન અને સરેરાશ ઉત્પાદન શરૂઆતમાં વધે છે અને અમુક બિંદુ પછી ઘટતા જોવા મળે છે. તેમની મહત્તમ સપાટી શ્રમના વપરાશની જુદી જુદી સપાટીએ પણ જોવા મળે છે. કુલ ઉત્પાદન શ્રમના આઠમા એકમે મહત્તમ છે, શ્રીમંત ઉત્પાદન શ્રમના ત્રીજા એકમે મહત્તમ છે અને સરેરાશ ઉત્પાદન શ્રમના ચોથા એકમે મહત્તમ પરિસ્થિતિઓ જોવા મળે છે. આ જ અનુસૂચિને આપણે આકૃતિ દ્વારા સમજૂતી મેળવીએ. આપણે પહેલી આકૃતિ જોઈ શકીએ છીએ કે આડી ધરી ઉપર આપણે શ્રમના એકમો દર્શાવવામાં આવ્યા છે. આપણે ઊભી ધરી ઉપર ઓ વાય ઉપર ઉત્પાદનનું પ્રમાણ દર્શાવવામાં આવ્યું છે. આપણે જોઈ શકીએ છીએ કે આપણે આ આકૃતિની અંદર પહેલાં આપણે જે અનુસૂચિમાં આપણે કુલ ઉત્પાદન જે દર્શાવવામાં આવ્યો છે એને આપણે દર્શાવવામાં આવ્યો છે કે 3 એકમે, 4 એકમે, 8મા એકમે. તો આપણે કુલ ઉત્પાદનની અંદર જોયું કે ત્રીજા એકમ સુધી આપણો જે કુલ ઉત્પાદન છે એ વધતો જોવા મળે છે. ચોથા એકમે પણ એ આપણે વધેલો જોવા મળે છે. પછી 8મા એકમે જે 504 આપણો અનુસૂચિ પ્રમાણે થતો જોવા મળે છે, 8મા એકમ સુધી આપણો કુલ ઉત્પાદન ઘટતો થતો જોવા મળે છે. પહેલાં આપણો જે કુલ ઉત્પાદન છે એ વધે છે, એ આપણે જોઈ શકીએ છીએ કે આવી રીતે આપણે આકૃતિ પ્રાપ્ત થતી જોવા મળશે. શ્રીમંત ઉત્પાદન અને સરેરાશ ઉત્પાદન આપણે બીજી આકૃતિમાં જોઈએ. આપણે OX ધરી ઉપર શ્રમનું પ્રમાણ, OY ધરી ઉપર ઉત્પાદનનું પ્રમાણ દર્શાવવામાં આવ્યું છે. આ આકૃતિમાં આપણે શ્રીમંત ઉત્પાદન અને સરેરાશ ઉત્પાદન દર્શાવવાના છે. આપણે MP અને AP અનુક્રમે શ્રીમંત ઉત્પાદન રેખા અને સરેરાશ ઉત્પાદન રેખા જોઈ શકીએ છીએ. કુલ ઉત્પાદન, શ્રીમંત ઉત્પાદન અને સરેરાશ ઉત્પાદનના વલણોને સમજવા માટે આપણે પહેલાં વધતી પેદાશનો નિયમ, ઘટતી પેદાશનો નિયમ અને નકારાત્મક પેદાશનો નિયમ પણ આપણને સમજવો પડશે. તો આપણે વધતી પેદાશનો તબક્કો એટલે શું? તો વધતી પેદાશનો તબક્કાને આપણે પ્રથમ તબક્કા તરીકે પણ ઓળખીએ છીએ. કુલ ઉત્પાદન વધતા દરે વધે છે એટલે ટીપી રેખા ધનઢાળની જોવા મળે છે. આપણે ટોટલ પ્રોડક્ટ્સ રેખા જોઈ છે એ ધનઢાળની છે અને એનો ઢાળ વધતો જતો જોવા મળે છે. એનું કારણ શું હતું? કે શ્રીમંત ઉત્પાદન વધી રહ્યો છે એટલે MP રેખા ધનઢાળની છે. આપણે MP એટલે કે આપણે જોઈ શકીએ છીએ આ રેખા આ ધનઢાળની જોવા મળે છે. બીજો છે ઘટતી પેદાશનો બીજો તબક્કો. તો આપણે બીજો તબક્કો છે ઉત્પાદન ઘટતા દરે વધે છે. આપણે પહેલા તબક્કામાં શરૂઆતમાં વધે છે, પછી ધીમા દરે ઘટતી દરે વધે છે. ઉત્પાદન વધે છે પણ ઘટતા દરે વધે છે. ટીપી રેખા ધનઢાળની છે પણ એનો ઢાળ ઘટતો છે. આપણે ટીપી રેખા એટલે કે આપણે જે આગળની આકૃતિ જોઈ એની અંદર આપણે જોઈ શકીએ છીએ. કારણ કે શ્રીમંત ઉત્પાદન ઘટી રહ્યું છે. ત્રીજો આપણો તબક્કો આવે છે નકારાત્મક પેદાશનો તબક્કો. નકારાત્મક પેદાશના તબક્કાને આપણે ત્રીજા તબક્કા તરીકે ઓળખીએ છીએ. એમાં કુલ ઉત્પાદન ઘટે છે એટલે કે આપણે ટીપી રેખા જે આપણી ટોટલ પ્રોડક્શનની રેખા હતી એ આપણી ઋણ ઢાળની એટલે આપણે નીચે ઢળતી જોવા મળતી હતી એ નકારાત્મક જોવા મળે છે. જ્યારે શરૂઆતમાં જ્યારે ઉત્પાદન વધતા દરે વધે છે એ પ્રથમ તબક્કો. બીજો તબક્કો કુલ ઉત્પાદન વધે છે પણ ઘટતા દરે એ બીજો તબક્કો. અને ત્રીજો ઋણમાં જાય છે, સાધનોમાં વધારો કરવા છતાં પણ ઉત્પાદનમાં વધારો થવાને બદલે ઘટાડો થાય છે તો એ નકારાત્મક પેદાશનો તબક્કો તરીકે ઓળખી શકીએ છીએ. આપણે બંને આકૃતિની અંદર અનુસૂચિની મદદથી એક આકૃતિની અંદર આપણે કુલ ભૌતિક ઉત્પાદન અને બીજી આકૃતિની અંદર આપણે શ્રીમંત ઉત્પાદન અને સરેરાશ ઉત્પાદનની દર્શાવીએ છીએ. નિયમની સમજૂતીની આપણે વાત કરીએ તો વધતી પેદાશના બે કારણ આપી શકાય છે કે શરૂઆતમાં જે આપણો કુલ ભૌતિક ઉત્પાદન વધે છે, પ્રથમ તબક્કો છે કે જેનામાં ઉત્પાદનમાં વધતા દરે વધારો થાય છે, તો એના માટે બે કારણો જવાબદાર છે. કયા બે કારણો જવાબદાર છે? કે સ્થિર સાધનની સરખામણીમાં અસ્થિર સાધનનું પ્રમાણ શરૂઆતમાં બહુ ઓછું હોય છે. આપણે જેમ ઉત્પાદનના સાધનોમાં શરૂઆતમાં વધારો કરીએ તો આપણે વધતા દરે ઉત્પાદનમાં વધારો થતો જોવા મળે છે. કારણ કે સ્થિર સાધન આપણા પાસે જેટલા ઉપલબ્ધ હોય છે એની સરખામણીમાં અસ્થિર સાધનનું પ્રમાણ ઓછું હોય છે. એટલે શરૂઆતમાં જ્યારે આપણે અસ્થિર સાધનોમાં વધારો કરશું
એટલે ઉત્પાદનમાં વધારો થતો જોવા મળશે અને ઝડપથી વધારો થતો જોવા મળશે. બીજો કારણ છે કે અસ્થિર સાધનનું પ્રમાણ જેમ વધે છે તેમ વિશિષ્ટીકરણ કે શ્રમ વિભાજનનો વધુ લાભ લઈ શકાય છે અને તેમની રુચિ અને શક્તિ મુજબ કામ પણ આપી શકાય છે. હવે આપણે વધતી પેદાશના તો 2 કારણની ચર્ચા કરી, પણ સાથે સાથે ઘટતી પેદાશના પણ આપણે 2 કારણો આપી શકીએ છીએ. કયા 2 કારણો? તો હવે સ્થિર સાધનની સરખામણીમાં અસ્થિર સાધનનું પ્રમાણ વધુ હોય છે. પહેલાં શું થતું હતું? સ્થિર સાધન વધુ હતા અને અસ્થિર સાધનો ઓછા હતા, જેના કારણે અસ્થિર સાધનમાં વધારો કરવાથી આપણું ઉત્પાદન વધી જતું હતું. પણ પછી અમુક સમય પછી આપણે સ્થિર સાધન એક મર્યાદિત છે, પણ અસ્થિર સાધનનું પ્રમાણ વધતું જાય છે. એટલે સ્થિર સાધન આપણા પાસે મર્યાદિત હોય છે, એટલે આપણે ઘટતી પેદાશનો નિયમ જોવા મળે છે. સ્થિર સાધન અને અસ્થિર સાધન વચ્ચે સંપૂર્ણ અવેજી શક્ય નથી. આપણે એકના બદલામાં બીજો સાધન વાપરી તો શકીએ, પણ સંપૂર્ણ રીતે આપણે એક સાધનનો બીજા સાધન તરીકે એનો પૂર્ણ રીતે ઉપયોગ કરી શકતા નથી. એટલે આપણે આમ બીજા તબક્કામાં આપણે ઘટતી પેદાશ એટલે કે ઉત્પાદનમાં વધારો થાય છે, પણ ઘટતા દરે વધારો થતો જોવા મળે છે. અને ત્રીજો છે નકારાત્મક પેદાશ માટે અસ્થિર સાધનની વિપુલતા કારણ છે કે આપણો જે અસ્થિર સાધન છે એનામાં ખૂબ જ પ્રમાણમાં વધારો કરી નાખવામાં આવે છે, તેના કારણે એ બીજા એકમોને અવરોધરૂપ બને છે અને ઉત્પાદનમાં ઘટાડો થતો જોવા મળે છે. છેલ્લે આપણે નિયમના કાર્યક્ષેત્રની ચર્ચા કરીએ તો માર્શલે એવું મંતવ્ય ધરાવતા હતા કે તે ઘટતી પેદાશનો નિયમ ખેતી ક્ષેત્રને ખાસ કરીને લાગુ પડે છે. ઉત્પાદન મેન્યુફેક્ચરિંગના ઉદ્યોગોને આ નિયમ લાગુ પડશે નહીં. ખેતી ક્ષેત્રમાં કુદરતી સાધનો વધુ મહત્વના ભૂમિકા ભજવતા હોય છે, તેના કારણે આપણે કુદરતી સાધન પ્રમાણમાં વધારો કરી શકતા નથી. જ્યારે મેન્યુફેક્ચરિંગ ઉદ્યોગોની અંદર આપણે માનવ સર્જિત સાધનોનો વિશેષ ઉપયોગ કરવા હોવાને કારણે આપણે એનામાં ફેરફાર કરી શકીએ છીએ. એટલે ઉત્પાદન વિધેયની અંદર ટૂંકા ગાળાનું ઉત્પાદન વિધેય એ મહત્વનો ભાગ ભજવતો હોય છે, એ આપણે જોયું. થેન્ક યુ.